ઘાયલ એની ગાંડીની યાદો સાથે આવ્યો છે આજ માણેક ચોકમાં. શું થયું ઘાયલ? આમ જો જોલી લાગે છે યાર માણેક ચોક. કેવું છે? જોલી ખાવતનો શિકાર કરે છે. ગુડ મોર્નિંગ ગાઈઝ, શુભ સવાર, સુપ્રભાત. સારું થયું યાદ કરાયું લોગ. એકચ્યુઅલીમાં નાસ્તામાં મને એટલું ધ્યાન હોય ને મારું એટલે ભૂલાઈ જાય. એ મારું છે મૂકી દે ને એટલે ત્યાં ખૂણામાં મૂક્યું છે. અમે અત્યારે એટલા માટે જઈ રહ્યા છીએ કે કેટલા માટે કાલે મિત્રો જો ગાય સંભળાવી રહ્યા છે અત્યારમાં. તમે સાંભળી લ્યો. કાલે ગણેશ ચતુર્થી છે પ્લસ કાલે અમારા સોંગનું શૂટિંગ પણ છે. અચ્છા, એ તો રાતે ગણપતિ લાવવાના છે અને એવું બધું છે. આ બે ભલે લપ કરતા હું તમારે જડી કચારમાં વાત કરી લો. એવું છે જો તમારા ભાઈ જેવા ગુલાબી ગાલ જેવા ગુલાબી ફૂલે આવી ગયા છે એવું છે. અમે જઈ રહ્યા છીએ અત્યારે આના સોંગની બધી વસ્તુને લેવા કરવા માટે. અને તમારો ભાઈ જઈ રહ્યો છે નાનકડી મિટિંગની અંદર નવરાત્રિની. તમને મજા આવી જાય, આનંદ આવી જાય અને ભયો થઈ જાય. અને બાપુડીઓ આવી ગયો છે ગાડી લઈને. તો ગાડી આપણે પહોંચી ગયા છે. તમને કીધું હતું ને કાલે એક જોરદાર નવરાત્રિની મિટિંગમાં જવાના છે, ત્યાં આપણે આવી ગયા છે. અને ત્યાં આપણે હેરે છે ગુજરાતનું ઘરેણું એવા આપણા ભાઈબંધ જિગ્નેશભાઈ કવિરાજ. 2025 મહાનવરાત્રી લઈને આવી છું અમદાવાદ ગોપાલના. જીગાભાઈ આપી ગયા છે પ્રેસ કોન્ફરન્સની અંદર. આપણે આવી ગયા છે અને આજે કરીશું આનંદ જોરદાર. આખો મારલો ઉપર આવી જશે તો જેડી ગુપ્ત એ અલગ અત્યારે કદાચ કોઈ એમ કહેતો હોય ને હું ભળનો દીકરો મરદનો માણસ છું અને છેડા જાય છે જો એના નાક ઉપર આમ આંગળી મૂકીને કોક ખાલી 30 સેકન્ડ ને 20 સેકન્ડ આમ કહીને બતાવી દે ને તો હું માનું એ મરદ. જો ઈ પાસે તને આમ મસે તારી દાઢ સીધી થઈ જાય અંદર ચેટિંગ માં બેસી જાય. એમ નહીં આમ ઇરિટેટ દુનિયાનો ખરાબ ઇરિટેટ છે હોતી. રાપડા થઈ ગયા તારે તો. નાકમાં કરવા દે, ટીડી રીડી કરવા દે. માં હું તો ક્યાં કકાવત છું. હું કરવાનું ઘાયલ હે ઘાયલ આખી વસ્તુ તૈયારી બતાવું છે. એમ નહીં શું કરવાની વાત છે. અત્યારે કદાચ કોઈ એમ કહેતો હોય ને હું ભળનો દીકરો મરદનો માણસ છું અને છેડા જાય છે એના નાક ઉપર આમ આંગળી મૂકીને કોક ખાલી 30 સેકન્ડ ને 20 સેકન્ડ આમ કહીને બતાવી દે ને તો હું માનું એ મરદ. આપણે જોઈએ જો એક વાત સાંભળ. આ બાજુ મને ફૂલી ગયું છે બરાબર, તને ખબર જો ઈ પાસે તને આમ મસે તારી દાઢ સીધી થઈ જાય અંદર ગળી જાય, પાચન જ થઈ જાય. જોઈએ ફોન મારો ફોન દેખાય છે. લાય ને ઇરિટેટ દુનિયાનો ખરાબ ઇરિટેટ છે. નખ નહીં માર. આ નખો ગયો જો જેવો નખ મારે મને રાપડા થઈ ગયા તારે તો. આની બાડી એક નંબરની સેડાળી આને લે નહીં લો તે હું લે કરું નાકમાં કરવા દે. બળનો દીકરો જ નથી. ટીડી કરવા દેવું નથી એક વખત ટીડી ઓમે કાળા ગાલમાં પછી લાલ કેવું લાગે. લાભ આના મારવાની વાત, લાભ અમારાની વાત નહીં. નજીક રે તો હું તો ગમે કે તારે ટીણી મને તે સાટો કરવા દે. એ ટીણી કરે હું ટંગ કરું. અહીંથી એક મને દાઢ મસ્ત સેટ થઈ જાય. પાચન જ થઈ જાય, સીધી નીકળી જ જાય હવારમાં છું. કાલે દાબેલી ખાવા ગયો ને આમ ઘડીક ખાધી પેલી બાઈટ બે તો આમ ઉતરી અહીંયા દીખું એટલે આમ અહીંથી દાબેલી તોડા
ડાયરેક્ટ જ ઉતારી દીધી બોલ હવાર મામાનું કે ખબર મારા બધું કાલે ખાધું ને ડાયરેક્ટ જ ઉતારી ઈ કે પાચન નથી થતું પછી કે હરખું હવારમાં તકલીફ પડે છે ચવાતું નથી ને તો. નીકળ ને એવું નહીં બોલ તો એક દાદેલી બોલો કે નહીં સાચું બોલ આ બધા હતા એક વડાપાવ બટર વાળું અને ઓલું બ્રેડ ઈ બધું એમ ખાઈ ગયો પરબારું અહીંયા વન ટીવી ક્લિપ લેવામાં આવશે હું થયું ગાય? ક્લિપ હું લેવામાં થયું આ ફોન પડ્યો આયા હું વળી સિટી આવીને બેઠો લાખ રૂપિયાના મોબાઈલ સિસ્ટમ ની હતી કરોડ રૂપિયાના શોરૂમમાં લાખ રૂપિયાની સિટી આવીને 1000 રૂપિયા વાળો માણસ બેઠો આ ફોન મેં આમ લીધો તો અડીને તો સીધું બતાવે કે ડોન્ટ ટચ માય ફોન ખુઈલા ભેગું તમે પેલા કાંઈ ઓમાં હતા ડી ગેંગમાં ડોન્ટ ટચ માય રોના રોના રોવે છે તમને દેખાતું નથી જો રોના એ આવડો મોટું ટીમ રાજેવો નાક દેખાડું તારું રોને મારો ભાઈ જો એ એક સરખો લાગે જો એ નથી લોકો જો ગાઈસ એક સરખો લાગે છે ને ગાઈસ કેવો કીધો નિખાલનો કેવો કીધો બ્રો ઘરે જાઉં જોસ્તા બેન કે ઉરે જાઉં મમ્મી લાગતાથી 2-4 મમ્મીઓ બીજી આવશે તો ગાઈઝ એકચ્યુઅલીમાં મેં બહુ હેવી પોર્ટર બુક કર્યું છે અને પોર્ટર લઈને આ રેપિડો બુક કર્યું છે સોરી રેપિડોના ડ્રાઈવર જો અમારા હું કરવાનો છે એક દિવસ રેપિડો ચેલેન્જ આખો દિવસ એમ બાઇક લઈને રખડું એ આડું મૂકી જાઉં ગમે ત્યાં સરપ્રાઈઝ છે 10 ઓલા સબસ્ક્રાઇબર માટે ફ્રી રાઈડ એને ગોતી લેવાનું હું કયા રૂટમાં હાલું છું એવું ચલો ગાઈઝ એકચ્યુઅલીમાં અત્યારે અમે જઈ રહ્યા છીએ હું જાઉં છું હેડ મસાજ કરવા માટે અને બહાર દૂધું કે છે આ દૂધ છે અને મને જમવા દૂધું કે ઓકે ચલો લેટ્સ ગો હેપી બર્થડે ટુ શું છે સફળ બેસ્ટમેન મજા સફળ બેસ્ટમેન સફળ ફિલ્ડર જેને મારો કેચ છોડ્યો કેચ છોડ્યો તો ઈ સફળ ફિલ્ડર છે દોડો થઈ ગયો યાર એ દોડો થઈ ગયો ગાયલ હવે નો રે હાથમાં હવે તો જોવો તમે અત્યાર સુધી 2 છોકરીઓ જોતો તો 4 જો હે આના હોય જો આ લાંછન લગાડ્યું તારા પર ચાલુ બ્લો બાયોડેટા ફરે છે ગામમાં અરે મારા ભાઈ જેટલું સીધું કોઈ નથી ગાઈસ બહુ સીધો છોકરો સીધો છે મેગી એટલે તો વચ્ચે પાટી છોકરી આમ પાડી જાતી હોય ને તો આમ જોવે આમ એવી ભૂખ લાગી છે ને સારું ક્યાં સારું કરો મારો કોમ થાય છે મારાથી બોલ અરે આમ કરો વાળું બંધ કરી દીધું એ સારું કર્યું એટલા હરામીના હે ને કે કિશનનો વ્લોગ લેતો હું મારા નહીં મૂકવા ક્લિપ એમ લાગે છે બીચી जुल्फों में से मैं आ गया લાવ શું ભાઈ એટલે બોલો ઉન્નતિ બોલો આ કિશનનો વ્લોગ છે બોલ ના તું તો વાળા તારો ના પર ના વિશ્વાસ બોલ હવે અરે મસ્તી કરતો હતો નવરા તાર પર ન કરે વિશ્વાસ કેજરીવાલ તમે લંડન જવો ને જો ચોરો આવ્યા તમારે ઘરે બધી ચોરી જાવ જોવે પાછા હો લોજ બધી ચોરી જવાના છે હવે તમારે ઘરે થોડે દાડા કેજરીવાલને ફોન કરવો પડશે એવું કેમ લાગે છે ગણપતિ ક્યાં છે એમ તો એવું છે આવી ગયા છે ઉન્નતિના ઘરે ગયા છે અને આ બધું કરવા માટે અલગ અલગ વસ્તુ લઈ લીધી છે પૂજાના સામાનની કાલે આવી જાય છે જીટુબીના રાજા પછી વગાડી દે છે બધાના બેન્ડ વાજ્યા બધાની તબિયત થઈ જશે એકદમ તાજા માજા આવે છે જીટુબીના રાજા શું શુભમભાઈ વોટ આર યુ ડુઈંગ નાવ માય બ્રો ગાઈસ ગાઈસ ये देखो નાક વગરની ઉન્નતિ એમાં નાક નથી પોર્ટ્રેટ કહેવાય નાક નું હોય પણ પોર્ટ્રેટ હમણાં હું પેઇન્ટિંગ જ નહીં આવી હોય ને અત્યારે લગી હા હાય હા ઈસ કો વાંધોસ એ જ વાંધો હારે ટોપી બોપી લઈ લે ને પહેરવા થાય આમાં છે ને કે કોનું ચાંદી પડ્યું હશે એમ થેલી નો દેખાડે વ્લોગમાં આપણા ઘરે કોક આવે પછી જોઈ જાય એ થેલી જ ગોતે જો ખોલતો એમાં એટલા હોશિયાર છો તમે સોનું ચાંદી આમાં મૂકીને દેહમાં જાઓ ના આમાં હાચી હતું એટલે કહું છું આ ખુફિયા જગ્યા છે ઉન્નતિના બેડની નીચેના રૂમમાં એટલે તમે ધ્યાન રાખજો નથી ગાઈસ ગમે ત્યારે આવી જાજો આને ઘેરે લૂંટવા હાટું હાલો ફૂલ રેકેટ રમવા હોય તો કરને ફોન મમ્મીને
મારી પાસે થોડો નંબર છે મમ્મીને ફોન કિયા જાય ગણપતિ ક્યાં મૂક્યા છે ગણપતિ ક્યાં મૂક્યા છે ચાડુભાઈ બોરવી લે છે મારે તો બોરવી લઈ નહોતી કાલ આપણે મારે તો મારે તો ટુ વ્હીલર નહોતી બે દી પહેલા તારે આવવાનું હતું આ ગાડી લઈને કેમ સાબરમતી પાણી આવ્યું હતું તો ઠેકડો જ માર જાય આમાં મારે ઠેકડો એમ નહીં ગાડીમાં સ્મેલ આવે ને તો સ્મેલ ના આવે એના માટે જાડુ પાસે કોફી છે વીમો ચાડુ છે એકવાર કરને ઓલું વીમો છે તમારે બધાને ઓલું કર નાખ જો ઈ બે ઓપારી કાપતો ઈ જાનો માવા આંગળી બંગળી કાપી નથી વેચતો એવું નથી એ તું આમાં તસ્કરી બસ્કરી નહીં કરતો ને એ ગોગલ્સ લગાવી જો ઓ માય ગોડ જલો આયા ભાઈ જાડુ તમે ચડાવશો ના તમે ચડાવશો ના મારે ઓવરમાં જતું રહે મારે ઓય ઘરની ચાવી નહીં જોતી હોય મારે નહીં જોઈતી ચાવી છે મારી જોડે ગાડી ઘરની નથી ને ગાડીની છે ગાડી ઘરની છે હું કહું ઘરની ચાવી ચાર છે ને તો એકચ્યુઅલી એટલે ગાડી જાડુ હોન બોન માર દે નીકળો કે હે જાડુ ઘરની ગાડી બુદ્ધિના છોકરોને તો એવા જ હજી ઓટો ગાડી છે ની ભાઈ તો જો આ તો મેં જોયું જ નતું એ તો અમાર પાસે નથી જાડુ વાળો મારા પાસે નથી guys if you want to be rich then join our G2 ડીકો યાર મસ્તી ઓય, નહીં મસ્તી મસ્તી નહીં. નહીં દિવાડામાં ઘરે જાય હા જાડુ જોડે મસ્તી નહીં ભાઈ એ જીપટો વાળાની કટ મારી અલા હા નહીં ગોઠા હારું છે પણ અમેઝ નું જે એસી છે ને ભાઈ આખા રેજો મારો આ ખાયો આયો હાથી આયો તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે એકચ્યુઅલી માં ડ્રાઈવર વ્યવસ્થિત કરી નાખ્યું શું પેલા તો પૂછ અને ડ્રાઈવર નો રિવ્યુ આપ્યો ને શું રિવ્યુ આપ્યો બહુ સરસ ગાડી ચલાવે બહુ સરસ આગળ એક નંબર હેવી ગાડી છે ને ચિરાડા વાગ્યું તો આ બંધ કર દે ગાઈઝ આફ્ટર લોંગ ટાઈમ અમે આવી ગયા છીએ માણેક ચોક માણેક ચોકમાં અને આજે મોટીઓ કરે છે આ બધા બેહીને માણેક શું કરે છે મોટીઓ કરે છે આ બધા બેહીને માણેક ચોકમાં હાથ છે એવડા તો એ લંબાઈ એની ઊંચી કરે છે માણેક અમારા સુરતને નબળું પાડવા હતા ખગડાઓ ભેગા થઈને ખાવતનો શિકાર કરે છે માણેક. ખાવતનો શિકાર કરે છે માણેક. તમારી ગણતરી કરી પાછી અમે આવડની જરૂર આ તો નથી ખાલી લાઈન આટવો જો તું પાછી નાકમાં ના આવતો આવું નાક માથે હાવત ને પાછો ધીમો બબાલ. કરવા છે ને હાવત ની બૈરી ની જ જરૂર મોબાઈલ કરવું પડે મોબાઈલ ન્યુ લફડા લોડેડ ગાઈઝ ન્યુ લફડા લોડેડ અહેમદાબાદ સુરત હાવત ને આમ કરવું પડે બગડી હો ફીટ બગડી છે ચાલુ હું કરવા કીધું ખદેડા હું કરવા કીધું એ હું ના પોવાડું ખદેડા હું કરવા કીધું શું કરવા કીધું તને મારા ઘરમાં રાખો હવારમાં પરોઠા બનાવી દો શાક બનાવી દો રોટલી બનાવી દો બધું બનાવી દો તું તને ખદડા ઘરની વાતો નથી કરવાની યાર માણેક આ સુરત અમદાવાદ ની જ કરવાની ઘરની વાતો નહીં હજી બધાને કન્ટેન્ટ જોતો છે તો નો આપ ઠંડા પડી ગયા તો મીંદડા થઈ ગયા બે એ તારું કામ કહેવા દે ને પણ આ બધું મીંદડા મીંદડા હારે બેહીને મીંદડા થઈ ગયા ગાઈઝ મીંદડા હારે બેહીને મીંદડું થાવું પડે ખોટા અમને હાવત ને જોઈને મીંદડા વયા જાય તો. મિનિટમાં ફરી જાય આ લોકો એક મને બધા આવ્યો છે તું માણેક અમે એક દી હાથમાં હાથ નાખીને બેન ભાઈ ફરતા હતા માણેક હા સારી ખુદાયું રહેવા દે તું માણેક આમ બધા મોટું એનું નામ ને સલમાન આગળથી વાળ લીસા ને વાયાથી ઘૂઘરો અહીંયા મળે છે સેન્ડવીચ ઘૂઘરો અમારા ઘરમાં છે એક કિશન ઘૂઘરો તાલી કાઠિયાવાડી પાસેથી શીખીને મહીસાગર વાળા કઈ ઘૂઘરો. વિશ્વાસ તો તમારું પોણી જ ફરી જાય હારો જેમ ફટ દઈને ફરી ગયો તમે તઈ મારી હામું આમ કરવા પહેલા વિચારજે હા કે અહીંથી દાંત નીકળીને અંદર જવા સુધીમાં વાર નહીં લાગે આબરૂ ફરી ગયા આટલી જ જોઈએ જો મહીસાગર ની વાત કરવી બીક નહીં આટલી જ હોય ખાલી આમ અરે પાછું ત્યાંથી હાલવાનું છે ચોખા સિવાય કાંઈ જોયું જ નહીં. એકચ્યુઅલી ચોખા સિવાય કાંઈ જોયું જ નહીં. એકચ્યુઅલી એવું નથી તમે વિચારતા ના કે અમને કીધું અલા તમને જ કીધું તમારથી થાય નહીં કરો મારી લીધું તને એમ છે કે અમે નથી પીધું મહીસાગર વાળા ખાલી સાંભળે અમારા કાઠિયાવાડી મારી જ દેસી તો મોરે મોરે લગાઈ જો વાત ખબર પાડ દો તમને આ તો છોકરી છે અને મારું બૈરું છે એટલે મારે બોલાય નહીં જાજુ
બાકી તો બૈડા ફાટી જાય. પછી નાખી જ હાલવાનું છે પાછી. હા તમારે યાદ છે ને? તમારા હોય ને હગા વાળા બધાને રલાવતા જતા ખબર છે ને? આવો જ એકલો જ આવે. હા ઈ રહ્યા. વાતો કરો નીકળો અને જે નીકળો ખાવા દો મને. કાલ ખાવાનું કર 2 1 સ્ટાર્ટ. ઘાયલ એની ગાંડીની યાદો સાથે આવ્યો છે આજ માણેક ચોકમાં. ખાખરા જેવો પેપર હો માણેક ચોક મોજે મોજ ગૌરવભાઈની સ્ટાઇલ માણેક ચોકમાં. નહીં ખાવાનું માણેક ચોક લે એકવાર કઈ કેવું ભાઈ નહીં કેવું ખાઈ લે અને ન આવતા અને કાંઈ નહીં વધવા દે માણેક ચોકમાં. સો ગાઈસ સૂંઢ વાળા કઈ રહ્યો પછી હું આવ્યો તો ગાઈસ ગાંડા થઈ ગયા છે આ લોકો અત્યારે. મોટી સૂંઢ વાળા ઓવે ઓવે માણેક શું થયું ગાયલ? ઘાયલ ને ચડી ગઈ છે માણેક ચોક ગામમાં પડકારો કરે તો જ માનવાનું ને મળે. માણેક ચોક માં બોલ ઓ गाइस फुल भीड़ છે गाइस वी आर इन ट्रबल गाइस यहाँ से हम नहीं जा सकते हैं गाइस हमारे राम प्यारी साइड में क्या करेंगे गाइस नहीं कुछ तो करना पड़ेगा लेके तो जाना ही पड़ेगा फिर गाड़ी लेके नहीं जा सकते उधर साइड से निकल जाएंगे लेकिन इधर से ही जाना पड़ेगा तो फिर ऐसा होगा पहले गणपति जी हम तुम ऊपर लोग के नहीं ला- उतर जाओ मैं गाड़ी लेके आता हूँ हम बाहर लेके खड़े रहे એવું થશે ખસાનું શું છે તું નથી આવું બધું મને ના પહેરાઈશ યાર અહીંયા કોક જોવે ને તો મને તૈયાર કરે છે માણેક ચોકમાં તૈયાર કરે. એ લોકો ના ખબર હોય ને કે આઈ એમ યોર સ્ટાઇલિશ એમને ના ખ્યાલ હોય કે મારે કાલે સોંગનું શૂટ છે ગાઈસ આ બધું લે છે અહીંયાથી અમે ઓ માં ચીઝ આ આપી દો પેલા મને ભાવ એકદમ આમ જો જોલી લાગે છે યાર માણેક ચોકમાં. કેવું છે તો અમારા દાદા સ્પેશિયલ છે આ બાજુ પેલા બતાવ આ બાજુ સ્પેશિયલ છે અમારા દાદા. આપણે તો આ બાજુ પેલા છે અહીંયા ના બતાવવા જો આમ જો ચાલજો ભાઈ માણેક ચોકમાં. હે ગુલભાઈ ટેકરામ બોલ માણેક ચોક તો આરા માણેક ચોકમાં જઈને આવવાનો કે ગ્રુપમાં ઘાયલ ને હવે ચડી ગયું છે માણેક ચોક. સો અમારા દાદા મળી ગયા છે પણ તમને રિવીલ નહીં કરી શકીએ. કાલે મળશે તમને જોવા. મોરિયા મોરિયા ગણપત દાદાને જય બોલાય ગણપત દાદાને જય બોલાય. ચલો 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 કરો ચાલુ હા કરો ચાલો. એ ઘાયલ ભૂલી ગયો આવડી ગયું આવડી ગયું આવડી ગયું આવડી ગયું.